ओम शांति मित्रों, आज આપણે खारी सींग बनावવાની છે। तो मैं मोटा सींगदाणा लीधा છે। लगभग 500 सींगदाणा हशे। आवा फाड़ा होय तो तमारे वीणी लेवाना છે અને અમુક ઝીણો દાણો હોય કે નાનો દાણો હોય આવા તો તમારે એને વીણી લેવાના છે। તો આ રીતે આપણે બધા सींगदाणा લઈ લીધા છે। હવે આપણે આને ધોઈ લઈએ। सींगदाणा आपड़ा धोवाईने रेडी थई गया छे। हवे आपणे गरम पाणी करवा मूकी दीधुं हतुं। मीठावाळुं पाणी करवानुं छे। जो आपणे बे ग्लास में पाणी लीधुं छे। आपणुं पाणी गरम थई गयुं छे। हवे आपणे एमां मीठावाळुं पाणी छे आमे एमां 1.5 चमची जेवुं 1.5 चमची मीठुं नाख्युं हतुं। हवे आपणे एमां आ सींगदाणा नाखी देवाना छे। आने आपणे 15 मिनिट आपणे पलाळवा आमनाम रेवा देवाना छे। 15 मिनिट सुधी 15 मिनिट थाय त्यां सुधी आपणे आने आवी ज रीते अंदर पलाळवा देशुं। हवे आने आपणे ढांकी दઈએ एक डिश। 15 मिनिट थई गई छे आपणी। हवे आपणे आने बधुं पाणी नितारी लेवानुं छे अने कोरा कपडामां 5-1 मिनिट आपणे कोरी थवा देशुं। पछी आपणे एने शेकवानी छे। जो आ रीते कढ़ाईमां में मीठुं गरम करवा मूकी दीधुं हतुं। मीठुं गरम थई गयुं छे आपणुं। हवे जे आ सींगदाणा छे ए एमां आपणे नाखी देवाना छे। जो आ रीते આવી રીતે આપણે सींग શેકી લેવાની છે। તમારે રેતીમાં શેકવી હોય તો પણ તમે શેકી શકો છો। પણ રેતીમાં છે ને કાંકરી રહે તો એ આપણને ન મજા આવે, એટલા માટે આપણે મીઠામાં શેકવી છે। આ રીતે આપણે મીઠું બધું છૂટું પડવા માંડે છે। आ रीते बधुं मीठुं अलग पड़ी गयुं छे। हवे आने थोड़ीक वार शेकावा देवानी छे એટલે આપણી ખારી સિંગ તૈયાર થાય છે। તમે બહારથી લાવો એ કરતાં પણ ખાવામાં સ્વાદ વધારે હોય છે આમાં। શેકાતા 15 મિનિટ જેવો ટાઈમ લાગે છે। જો આ રીતે તમારે જોઈ જોવાનું કોઈતરા સરસ ઉકળી જવા માંડ્યા છે। પછી આને આપણે થોડીક વાર રેવા દેવાની છે।
જો આપણે આ સિંગ શેકાઈ ગઈ છે, ગેસ બંધ કરી દેવાનો છે. હવે આપણે ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે પરમાત્માની યાદમાં. ચાલો હવે આપણે એક બાઉલ લેવાનું છે. જો આવું મેં આ સિંગ કે આપણે પોપટા શેકવાનું આ છે, તમારી પાસે જે હોય એ તમે લઈ શકો છો. આને આપણે મૂકીશું અને આપણે મીઠું સહેલાઈથી નીકળી જાય છે, એટલા માટે આ સિંગ આપણે આમાં નાખી દેવાની છે. જો આ રીતે આપણે મીઠું આપણું બધું અલગ થઈ ગયું છે. જો થોડું પણ મીઠું નથી રહેતું, એમાં બધું મીઠું નીકળી ગયું છે. આ મીઠું તમે કેક બનાવો કે પાઉં બનાવો એમાં પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણે જો આ શીંગ આપણે પરમાત્માની યાદમાં બની ગઈ છે. હવે આપણે આ શીંગને પરમાત્માને ધરી દઈએ. આ શીંગને આપણે ફોતરા ઉખાડશું. જો આ રીતે તરત જ આપણા ફોતરા ઉખડી જાય છે. જો ગરમ ગરમ છે તો પણ આ રીતે ઉખડી જાય છે. જો એકદમ થઈ છે ને બહાર હોય એવી જ શીંગ થાય છે. આ તમે પણ આ શીંગ ચોક્કસથી બનાવજો. ઓમ શાંતિ મિત્રો.